ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2025માં આગામી 10 જાન્યુઆરીથી 20મી જાન્યુઆરી સુધી કરુણા અભિયાનની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે, જેને અનુલક્ષીને પશુપાલન શાખા જિલ્લા પંચાયત વડોદરા દ્વારા કુલ 9 ટીમો તૈનાત કરવામાં આવી છે અને તેમાં 20 ડોક્ટરો હાજર રહેશે। સમગ્ર જિલ્લામાં કુલ 9 ટીમો દ્વારા સંચાલન કરવામાં આવશે અને દરેક તાલુકા કક્ષાએ એક ડોક્ટર હાજર રહેશે। ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2025માં 10/1/2025 થી 20/1/2025 સુધીમાં કરુણા અભિયાનની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે। તે અનુલક્ષીને પશુપાલન શાખા જિલ્લા પંચાયત વડોદરા દ્વારા કુલ 9 ટીમો તૈનાત કરવામાં આવી છે અને તેમાં 20 ડૉક્ટરો હાજર રાખવામાં આવેલા છે। સમગ્ર જિલ્લામાં કુલ 9 ટીમો દ્વારા સંચાલન કરવામાં આવશે। દરેક તાલુકા કક્ષાએ એક ડૉક્ટર હાજર રહેશે અને એમની નીચેનો સ્ટાફ પણ હાજર રહેશે અને વડોદરા સિટીમાં કુલ 5 જગ્યાએ આપણા ડૉક્ટરો હાજર રહેશે। ખાસ કરીને સવારના સમયમાં પક્ષીઓ પોતાના માળામાંથી ઉડીને ચણ ચરવા માટે જાય છે। તે દરમિયાન અને સાંજના સમયે પક્ષી ચણ ચરી અને પોતાના માળામાં પાછા જતા હોય છે। તે સમય દરમિયાન જો લોકો પતંગો ન ચગાવે અને એ દરમિયાન સવારનો કલાક અને સાંજનો 1 કલાક જો એ દરમિયાન પતંગની દોરીથી પક્ષીઓ ઘાયલ થવાની સંભાવના પુષ્કળ રહે છે। તો જો એ દરમિયાન લોકો પતંગની દોરી ન ચગાવે અને ફટાકડા પણ સાંજના સમયે જે ફોડવામાં આવે છે તે જો ન ફોડવામાં આવે તો પક્ષીઓની ઘાયલ થવાની સંખ્યા ઘણી ઘટી શકે છે। વડોદરામાં ખાસ કરીને કબૂતરનું રહેઠાણ વડોદરામાં છે। મોટાભાગે કબૂતર બહુ ભડકાઉ પક્ષી છે, એટલે સામાન્ય અવાજ થાય છતાં બી ભડકી જાય અને એકદમ ઉડીને નુકસાન પોતાની પાંખોને નુકસાન પમાડે છે। હવે દોરી છે એ ગમે ત્યાં ભરાઈ ગઈ હોય છે, ઝાડ ઉપર, મોટા પિલર ઉપર કે ગમે ત્યાં ભરાઈ ગઈ હોય ત્યાં આગળ પક્ષી ઉડતું હોય તો એની પાંખોને નુકસાન થાય છે અને પાંખો કપાઈ જાય છે, તો પક્ષી કાયમ માટે ઉડી શકતું નથી અને પક્ષીઓને ખૂબ નુકસાન થાય છે। તે સિવાય સમડી, ગુવડ, ચામાચીડિયા, પોપટ આ બધા પક્ષીઓને ઈજા થાય છે, એટલે લોકોએ ધ્યાન રાખવું જોઈએ કે ભાઈ પતંગો સવાર અને સાંજ ન ચગાવે તો સરસ।